જીપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે સૌથી પહેલો નિયમ છે તમારા પોતાની જાત ઉપર તમને શ્રદ્ધા અને વિશ્વાસ અનંત હોવો જોઈએ. અનંત, એનો એન્ડ ના આવે એટલો વિશ્વાસ હોવો જોઈએ કે યસ આઈ કેન, હું કરી શકીશ, મારે કરવું છે નહીં કરવું જ છે. અને ગમે તેટલી વખત હું નિષ્ફળ જાઉં પણ સફળ થવાનો પ્રયત્ન હું આ જન્મમાં નહીં મૂકું અને નહીં મૂકું. આને કહેવાય વિશ્વાસ. મારું નામ રબારી વિજયા હીરાભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ કુમારી તેજલ ધામજી વેલાણી કન્યા હાઈસ્કૂલ છે. અને આજે હું તમને જે અમને સ્વામીજીએ જે અમને શિક્ષા અને જે શીખવ્યું તેના વિશે હું થોડા બે શબ્દ કહીશ. તેમણે અમને શ્રીમદ ભગવદ્ ગીતા વિશે શીખવ્યું, મહાભારત વિશે શીખવ્યું. જે અમારા પ્રશ્ન હતા તેમના પણ એમણે અમને ઉકેલ આપ્યા. અને એ પણ શીખવ્યું કે ધોરણ 10ના બોર્ડમાં કેવી રીતના આપણને ભણવાનું, હમણાં કેવી રીતે ભણવાનું. આખા દિવસમાં 24 કલાક તો આપણી પાસે હોય જ, એમાં આપણે 2 કલાક તો કાઢી જ શકીએ ભણવા માટે. અને 2 કલાક એ તો આપણા માટે જે ઓછા જ કહેવાય. એના માટે 1 કલાક આપણે વધુ ભણીએ છીએ. તેના માટે આપણે આપણા કચ્છ માટે, ભારત દેશ માટે, ગુજરાત રાજ્ય માટે આપણે ઘણું બધું કરી શકશું. આપણે તારલા બની શકશું. વસ્તુ જય હિન્દ જય ભારત.